કાંકરેજ તાલુકાના આંગણવાડા પગાર કેન્દ્ર શાળામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને નવીન વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના આંગણવાડમાં ગામમાં આજરોજ આંગણવાડા પગાર કેન્દ્ર શાળામાં અનેરા 2 ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવારે 8 કલાકે ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી. આ પ્રસંગે આંગણવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત બિનહરીફ આવેલા સરપંચ સશક્ત નારી અનુરૂપ મિત્તલબા દશરથસિંહ વાઘેલાના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો છે. ગામના વડીલ આગેવાન યુવાનો બહેનો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાય સમગ્ર વાતાવરણ દેશભક્તિ ભાવથી ગુંજી ઉઠ્યું હતું. નાની બાલિકા વિદ્યાર્થી દ્વારા નાટક, એકપાત્ર અભિનય, ગરબા, ડાન્સ, સ્પીચ વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. સાથે બીજી બાજુ શાળાના નવીન વર્ગોનું ઉદ્ઘાટન અને ઉડીને આંખે વળગે તેવી વાત હતી. નવીન ઉદ્ઘાટન એ પણ કોના હાથે? ન નેતાના હાથે કે ન મંત્રીના હાથે, ના સંત, ના મહંત, પણ સમાજને એક અલગ જ દિશા સૂચક એવું અને બેટી બચાવો બેટી પઢાવો નારાને સાર્થક કરતો એક સાહસિક નિર્ણય એટલે કે વર્ગોના ઉદ્ઘાટન. એ જ વર્ગના ભવિષ્ય એટલે કે બાલવાટિકાની બાળાઓના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા આચાર્ય કમલેશભાઈ જોશી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે. આચાર્ય કમલેશભાઈ જોશી શાળા પરિવાર સમગ્ર ગ્રામજનો દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. વાઘેલા ચરણસિંહ કનુભા, વાઘેલા દશરથસિંહ કાનુભા, ડેપ્યુટી સરપંચ વાઘેલા ભૂપત સંઘ, હઠી સંઘ વાઘેલા, સિદ્ધરાજસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, દાદુભા રણછોડભા વાઘેલા, સનુભા કસુભા વગેરે આગેવાન અને ગામ લોકો દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા. શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આજરોજ 26મી જાન્યુઆરી 77માં પ્રજાસત્તાકના દિવસે બેવડા અવસરે અમે આજે અમારા ગામમાં બેવડો ઉત્સવ હતો. એક બાજુ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા હતા અને બીજી બાજુ નવીન વર્ગનું ઉદ્ઘાટન. એ પણ એક નવી જ રીતે કે કોઈ નહીં વીઆઈપી, કોઈ એવા ધાર્મિક અને જે શાળાનું ભવિષ્ય છે એ ભવિષ્ય જ આજે ઉદ્ઘાટન પોતાનું કર્યું છે. એટલે કે મારી શાળાની જે બાલવાટિકાની નવદુર્ગાઓ, મારી શક્તિઓ જે છે બાળાઓ, એમના જ હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને એક નવો નું ધામ અને સંસ્કારનું ધામ આ અમે એક ચરિતાર્થ વિચાર મૂક્યો છે અને ગામ લોકો એમાં ખૂબ જ વિશ્વાસ મારામાં મૂકી અને આ મારા નિર્ણયને સ્વીકારી દીધો છે. એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. સંજય સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.